6 અને અહીંયા અમારા રસોડામાં આવી ગયું છે અને મારી સાથે અહીંયા ઊભા છે શેફ જય મોઢા, કારણ કે આજની રેસીપી બધી બનાવવાના છે જય. મારે ખાલી હેલ્પર તરીકે કામ કરવાનું છે અને મેં શેફ છું, શેફ બનાવે ને એ ખાલી ઇન્સ્ટ્રક્શન દે. આ તો હેલ્પર તમે કીધું તો હેલ્પર તો તારે બનાવું તો ઇન્સ્ટ્રક્શન હવે શેફ એટલે આવી ગયો આમ બધું એમ બરાબર. કારણ કે આ સબ્જી એવી બનવાની શું બનવાનું પનીર લબાબદાર એવી સબ્જી બનવાની છે. તો જો અહીંયા મસાલા લઈ લીધા છે ને પહેલાં ગ્રેવીની તૈયારી કરીએ તો એના માટે આગળ બ્લોગ જોતા રહેજો. રેસીપી માટે મસાલા રેડી કરી લીધા, લાલ મરચાં, તજ, લવિંગ, એલચી, મરી અને તમાલપત્ર. અહીંયા છે આદુની પેસ્ટ, અહીંયા છે લીલું લસણ, અહીંયા છે મરચાં અને અહીંયા છે કાજુ ને અહીંયા ડુંગળી ને ટમેટા બેયના હારે જ લઈ લીધા અત્યારે. તો પહેલાં આપણે ગ્રેવી બનાવી લઈએ અને પછી બનાવશું સબ્જી. અહીંયા આપણું તેલ થઈ ગયું. હવે મેં નાખશું થોડું જીરું, જીરું ક્યાં પટપટ થયું એટલે કે જાય જેટલું પટપટ ન થાય. લાલ મરચાં પનીર પરોઠાનો લોટ છે ને આપણે જે ગ્રેવી બનાવી હતી ને એને મિક્સર જારમાં લઈ લીધી છે અને હવે આને પીસી લઈએ. ત્યારબાદ મળીએ પાછા.
જો અહીંયા આપણે મસ્ત પેસ્ટ રેડી થઈ ગઈ. આ જે ગ્રેવી હતી ને એમાંથી મેં આ ગરમ મસાલા હતા ને તમાલપત્રને કાઢી દીધું, કારણ કે એનો ટેસ્ટ થોડોક અલગ આવે એટલે. તો અહીંયા મેં જે આપણે પકાવી હતી સબ્જી ને કાજુ ને એ બધાની ગ્રેવી કરી લીધી. ને અહીંયા જો આપણું પનીર પણ કેટલું મસ્ત થઈ ગયું. હવે આને કટ કરી લઈશું અને છેલ્લે આપણે પનીર નાખવાનું છે. અને અહીંયા સબ્જી પણ કટ થઈ ગઈ, તો હવે પહેલાં વઘારી લઈએ અને પછી પરોઠાનો લોટ મેં બાંધી દીધો છે, કૂણપવાનો બાકી છે. તો એ પછી કૂણપીને પછી એના પણ પરોઠા રેડી કરી લઈએ. તો ચાલો સબ્જી વઘારી લઈએ પહેલાં. આપણું તેલ ગરમ થઈ ગયું. મેં એને કઢાઈનો જ યુઝ કરેલો છે, કારણ કે વાસણ અત્યારની ઠંડીમાં કેટલાક કરવા આવે છે. એમાં નાખી દઈએ થોડું ઘણું જીરું. જીરું થઈ જાય એટલે આપણે નાખી દઈશું આપણે જે કટ કરેલા વેજીટેબલ હતા એ ડુંગળી, ટમેટું અને થોડું ઘણું લસણ. આપણું જીરું થઈ ગયું. હવે નાખી દઈએ ડુંગળી અને એની સાથે લીલું લસણ થોડુંક જ લીધું છે, કારણ કે થોડુંક આપણી પેસ્ટમાં છે જ ઓલરેડી. એટલે હવે ડુંગળી શું કહેવાય થોડીક વાર સંતળાઈ જાય પછી આપણે એમાં નાખી દઈશું ટમેટાં. ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ટમેટા નાખી દઈશું અને પછી એમાં મસાલા નાખીને થોડીક વાર ચડવા દઈશું. પછી આપણે નાખીશું આપણી પેસ્ટ. ડુંગળી થઈ ગઈ, એમાં નાખી દઈએ ટમેટા. ચડવા દેશું. પેલા મીઠું ને હળદર નાખી દઈએ એટલે મસ્ત ચડી જાય. પછી આપણે બધા મસાલા કરશું. તો મેં નાખી દીધી થોડીક હળદર, કારણ કે હળદર ઓલી પેસ્ટમાં પણ નાખી એટલે બહુ નહીં નાખીએ. અને થોડું ઘણું મીઠું. હવે આને એકદમ ચડવા દઈએ. પછી આપણે એને મિક્સ કરી દઈશું. હવે ટમેટાના ડુંગળી એકદમ ચડી ગયા. હવે આપણે એને નાખી દઈશું મરચાં પાવડર, ધાણા જીરું અને પનીરનો મસાલો. અને પછી એને એકદમ ચડવા દઈશું, એક રસ ન થઈ જાય ત્યાં સુધી. આમાં આપણે ઉમેરી દઈશું થોડું પાણી. ગરમ પાણી નખાય પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી એટલે હું નાખી દઉં છું અને થોડી વાર માટે ઢાંકી દે એટલે એકદમ મસાલો ચડી જાય. અને ત્યાં સુધી આપણે વણી લઈએ આપણા પરોઠા, પછી સીધા ચોળવાના જ રહીએ. તો જો હું કઈ રીતે પરોઠા બનાવું. પેલા આપણે આમ લઈ લઈએ રૂ. ના ના
મસ્ત ચડી ગઈ, એમાં પેસ્ટ નાખી દઈએ. શાક રેડી થઈ ગયું, ઉપરથી ચીઝ ને મોઢામાં પાણી જવા. બટાટાને ને હા, બટર ને અહીંયા જો મસ્ત મસાલાવાળી ડુંગળી, અહીંયા છે જાડી રબડા જેવી છાશ ને પરોઠા. આમાં છે પરોઠો એકના ઉપર મસાલાવાળું કર્યું હતું ને એટલે લાલ છે, બાકી બીજા નોર્મલ જ છે. ને અહીંયા વાસણ છે પછી કરશું ને. હવે જાય પ્રથા પણ આપણે નાચો બેન બિચારા. પ્રથા
ગોતુલી હા નત મજા આવતી આજે. હેલો ગાઈઝ, મમ્મીનો આજ બર્થડે છે તો અમે નાનું એવું સેલિબ્રેશન કરવાના છે. તો પેસ્ટ્રી લેવા આવી ગયો છું હું બેકરીમાં. આ જો છે બેકરી, હવે અંદર બતાવું જઈને તમને. આજે મારી બેનની હોવાની તૈયારી છે. કેક ખાવાથી કેક ખાવાથી ત્યાં મમ્મી અહીં બેઠા છે. અહીં મારે ટીવીમાં બિગ બોસ ચાલુ તો રેડિયો આવે છે. બધા કિચન પેસ્ટ્રી લઈ આવ્યો બધા માટે. તો અમે અત્યારે ખાઈએ છીએ. બેનને સુવડાવી દીધા છે. આ થોડુંક ઇન્જેક્શનના લીધે થોડુંક નથી બરાબર મૂળમાં, થઈ જશે કાલ સુધીમાં હરખી. મારી મમ્મી બેઠા અહીંયા, ભક્તિ અહીં બેઠી છે. હેપી બર્થડે પાછું મમ્મીને. સવારે કીધું અત્યારે ત્રણ જણા હોય ને તને એક એક પેસ્ટ્રી મમ્મીને ખવડાવી. મમ્મીને 3 ચાર હજાર મમ્મીને ખબર આવી હતી. મારી પેસ્ટ્રી આવી ગઈ છે. મમ્મીએ ફોન કર્યો. રેલ્યો ને કે ખબર હા મૂકી હતી ને ફ્રીજમાં. હા 12 વાગ્યા સુધી. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. નાની બેન કે તમે લઈ લેજો. મજામાં લઈ જાઓ. જાગિયા અને પથારા ઇન્જેક્શન દેવા ઇન્જેક્શન દીધા. હા નાઈન ટા કરે. હા મમ્મી બર્થડે મમ્મી અત્યારે મેળ પડ્યો નાની માં બર્થડે મમ્મી દિવસના જ ફોન કરી લે. આજે આખો દી કેટલા આપણે બિઝી હતા બધા. હા બાય હતી. અત્યારે મેળ પડ્યો. હવે તમારે પ્રસાદી લેવાની. લઈ લો ને. સરકારી છે ને ત્યાં આપણે ગયા એમ બેઠા બનાવે જો. કેમ બેડી ખબર તો નહીં ખાઈ ને. થોડીક તો હું ખાઈ. બીજું હું એને ખાવી નથી. હા એટલી બધી નહીં, થોડીક ખાઈ. હા ખાઈ જાય કાંઈ ન હોય. હા નાની છે બધા